Hi everybody. This time we are going to start with a new chapter number 13, which is photosynthesis in higher plants. એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. રાઈટ? આ ચેપ્ટર લેવાનું કારણ એ છે કે તમે હમણાં જ બાયોમોલિક્યુલ્સ ભણ્યા તો આ તમને થોડું સરળતાથી સમજમાં આવશે. થોડું easily you will be able to understand. અને એની સાથે સાથે હું આ ચેપ્ટર્સ પહેલા કવર કરી લઉં તો તમારે ઘણી વાર રેપિટેશન બી થશે. રાઈટ? તો જેટલી વાર તમે રિપીટ કરશો એટલું વધારે તમને સમજમાં આવતું જશે અને યાદ બી રહેશે. હવે એક મારે નોટ કહેવાની છે કે તમે લોકો સાથે સાથે નોટ્સ બનાવો છો કે નહીં? અગર ના બનાવતા હોય તો અત્યારથી હવેથી શરૂ કરી દો. ઇવન બાયોમોલિક્યુલ્સ જે પૂરું થઈ ગયું છે ચેપ્ટર એનું પણ તમે એકવાર નોટ્સ બનાવવાનું શરૂ કરી દો. એટલે શું કરવાનું તો કે કોઈ બી સાદી નોટબુક સાથે લઈને બેસવાની. હું જ્યારે કાંઈ બી બોલતી હોય જે સ્લાઇડમાં લખેલું નથી અથવા તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે, તમને સમજવામાં હેલ્પફુલ બને એ બધું લખતું જવાનું. જેટલી રિટન પ્રેક્ટિસ રહેશે એટલું જ તમે સારી રીતના યાદ બી રાખી શકશો અને જ્યારે વાંચશો ત્યારે સમજ પણ આવશે. વાંચવા ઉપરથી મારો સેકન્ડ પોઈન્ટ જે છે કે હું ભણાવતી જાઉં તો એકવાર લેક્ચર પૂરું થાય પછી પ્લીઝ તમારું જે બી ટેક્સ્ટ બુક છે એ વાંચવાની થોડી આદત રાખો. ઓકે? 2 કે 3 પેજ વાંચવાના હોય એક લેક્ચર પૂરું થાય પછી. રાઈટ? તો જેટલું તમે વાંચવાનું થોડી આદત રાખશો એ પ્રમાણે તમને સરળ રીતના સમજાવવામાં પ્રોબ્લેમ નહીં થાય. Okay? So you will not be having a problem in understanding what I'm trying to say. બાકી તો બેટા બધું ઉપરથી જ જશે. ઓકે? થોડીક તમારા તરફથી બી મહેનત કરવાની. રાઈટ? અને એના સિવાય અગર તમારે ડાઉટ હોય તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. ગમે ત્યારે બી તમે ડાઉટ મને મોકલી શકો. ચાલો, we will start with this chapter, photosynthesis. આની નીટની અંદર ઇમ્પોર્ટન્સ કહીએ તો 2 ક્વેશ્ચન પૂછાય છે અટકળે, which makes 8 marks. Okay? તો આ એક ચેપ્ટર સરસ રીતના કરો તો you get 8 marks. ઓકે, તો અગર આપણે આપણી વાત કરીએ કે કોઈની બી વાત કરીએ તો we need energy to survive, right? એ આપણે બાયોમોલિક્યુલ્સના ચેપ્ટરમાં બી વાત કરી હતી, જીવંત અવસ્થાની જ્યારે વાત થઈ ત્યારે કે જીવિત રહેવા માટે તમારે એનર્જી જે છે એ જરૂરી થઈ જાય છે. રાઈટ? તો આપણને તાકાત ક્યાંથી મળે, એનર્જી ક્યાંથી મળે? we get it from eating food. તમે જમતા હોય તો એ જમવાનામાંથી તમને એનર્જી જે છે એ મળી રહેતી હોય, તાકાત. રાઈટ? ઉર્જા. એના અલાવા અમુક એવા ઓર્ગેનિઝમ છે, અમુક એવા સજીવો જે છે એ પોતાનું જમવાનું ખુદ બનાવી શકે. તો આ 2 આપણને પોસિબિલિટી મળી ગઈ. we need energy to survive. This energy can come from either eating food or making your own food. The animals or organism which eat food prepared by other organism, એટલે કે એવા સજીવો જે બીજા ઉપર આધાર રાખે છે જમવા માટે, એના ભોજન માટે, એને કહેવાય છે હિટરોટ્રોફ્સ. ઓકે? જ્યાં બી હિટરો આવે એનો મતલબ થાય ડિફરન્ટ, અધર. તો હિટરોટ્રોફ અથવા વિષમપોષી. રાઈટ? અને એના સિવાય જે પોતાનું જમવાનું ખુદ બનાવી શકે છે એને કહેવાય છે ઓટોટ્રોફ. ઓટો એટલે ઓટોમેટિક ઉપરથી તમને યાદ આવે. રાઈટ? તો ઓટોટ્રોફ્સ અથવા સ્વયંપોષી. હિટરોટ્રોફ્સના એક્ઝામ્પલ છે એનિમલ્સ, એટલે કે જેટલા બી તમે અત્યારે પ્રાણીઓ જોવો છો એ, હ્યુમન્સ, માણસો, ફંગસ જે છે, ફૂગ અને બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવાણુ. ઓકે? આ બધા જે છે એ હિટરોટ્રોફ્સ છે, વિષમપોષી છે. એને પોષણ જે છે એ ભોજનમાંથી મળી રહે છે. જ્યારે ઓટોટ્રોફની વાત કરીએ તો ઓટોટ્રોફમાં આવે છે પ્લાન્ટ્સ, એટલે કે વનસ્પતિ. આમાં તમે જોઈ શકો છો તો આ મગફળીનું પ્લાન્ટ છે. તો આ વનસ્પતિ. એના અલાવા આ કદ્દુ એટલે કે પમ્પકિનનું પ્લાન્ટ છે, વાઇન છે. રાઈટ? તો એ બી
આ એક આલ્ગી છે. જ્યારે તમે વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ ભણશો ત્યારે અલગ અલગ જાતની લીલ પણ ભણવામાં આવશે. તો આ એક જાતની લીલ છે, ઓકે, અને આ બીજી જાતની એક લીલ જ છે. તો સમ આલ્ગી ઓલ્સો ડુ ફોટોસિન્થેસિસ. આ અલગ લખવાનું કારણ એટલે કે ઘણા ક્લાસિફિકેશનમાં, ઘણા વર્ગીકરણમાં આલ્ગીને પ્લાન્ટ્સની અંદર કન્સિડર કરવામાં આવતા નથી. ઓકે, એટલે અહીંયા ખાલી લખી દીધું છે પ્લાન્ટ્સ, આલ્ગી એટલે કે લીલ, અને સમ બેક્ટેરિયા, અમુક ફોટોસિન્થેટિક બેક્ટેરિયા હોય અથવા ઓટોટ્રોફિક બેક્ટેરિયા હોય એ આની અંદર ઇન્ક્લુડ થાય છે. આવા જે ઓટોટ્રોફિક પ્લાન્ટ્સ છે, આલ્ગી છે, બેક્ટેરિયા છે, એ શું ક્રિયા તો એવી કરે છે કે જેના કારણે એ પોતાનું ભોજન બનાવી શકે? એ ક્રિયાનું નામ છે ફોટોસિન્થેસિસ અથવા તો પ્રકાશ સંશ્લેષણ. શું હોય પ્રકાશ સંશ્લેષણ? It is a physico-chemical process by which solar energy is converted to chemical energy. Fine. ગુજરાતીમાં એક દેહધાર્મિક રાસાયણિક પ્રક્રિયા છે જે સૂર્યપ્રકાશને, સોલાર એનર્જીને કેમિકલ એનર્જી, રાસાયણિક ઉર્જા એટલે કે અલગ અલગ રાસાયણિક સંયોજનો બનાવવામાં મદદ કરે છે. એટલે તમે જે બી સૂર્યપ્રકાશની ઉર્જા છે એને તમે રાસાયણિક સંયોજન બનાવવામાં યુઝ કરો છો. સો સનલાઇટ used by the plants to make sugar. Right? Simple? Okay. Now what do we know? અત્યાર સુધી તમે 8મામાં 10મામાં ક્યાંક ને ક્યાંક ફોટોસિન્થેસિસ ભણ્યા છો, રાઈટ? આપણને શું શું ખ્યાલ છે એના બારામાં? તો ફર્સ્ટ થિંગ, the components which are required to carry out photosynthesis. એટલે એવા એના ભાગ, એવા એના પરિબળો જે જરૂરી હોય છે પ્રકાશ સંશ્લેષણ માટે, એ કયા કયા છે? તો ફર્સ્ટ થિંગ ઇઝ ક્લોરોફિલ. આ ક્લોરોફિલનું સ્ટ્રક્ચર, ઓકે, એક હરિત રંજક દ્રવ્ય એટલે કે ગ્રીન પિગમેન્ટ છે. ઓકે, પિગમેન્ટ એટલે રંજક દ્રવ્ય અને ગ્રીન હરિત. ફાઇન. ક્લોરોફિલની જરૂર પડે છે ફોટોસિન્થેસિસ માટે, આટલું તો ખ્યાલ છે આપણને. Then we know carbon dioxide is required. કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ જરૂરી હોય છે. એ કઈ રીતના ખ્યાલ છે? તો ઇફ યુ રિમેમ્બર, તમે કહું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળું એક્સપેરિમેન્ટ કર્યું હશે અથવા તો વાંચ્યું હશે. શું હોય છે? ચલો એકવાર આપણે પાછું જાણીએ. આમાં શું કરવાનું? તો કે એક તમારે આવી શૃંખલા લેવાની, એક ટ્વિગ લેવાનું કે જેની ઉપર શૃંખલાની શાખા લેવાની જેની ઉપર આવા લીવ્સ આવેલા હોય, સરસ લીલા કલરના પર્ણ આવેલા હોય. ઓકે, એમાંથી એક લીફ લઈ એને ટેસ્ટ ટ્યુબ છે કે આવું કઈ ફ્લાસ્ક છે એની અંદર ફિક્સ કરવાનું. કેવી રીતના? તો કે અડધું અંદર રહે અને અડધું બહાર. ફાઇન. આમાં દેખાય છે તમને? અડધું અંદર છે અને અડધું બહાર. બાકીની જગ્યા તમારે વેક્સ થી અથવા તો પેપર થી સીલ કરી દેવાની. હવે આ જારની અંદર કે આ ફ્લાસ્ક ની અંદર તમે શું ઉમેર્યું છે? તો કે રૂનું પૂમડું હોય ને, કોટન બોલ, એ કોટન બોલને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડીપ કરી અને એને અહીંયા રાખવામાં આવે છે. હવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના એવા લક્ષણ છે કે એ કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરી લે, એનું શોષણ કરી લે. એનો મતલબ આ ફ્લાસ્કની અંદર ક્યાંય બી કાર્બન ડાયોક્સાઇડ રહેશે નહીં. આવી રીતના એને તડકાની અંદર, સનલાઇટમાં ઘણા ટાઈમ માટે રાખ્યું અને સાંજે જોયું કઈ રીતના? તો કે લીફ કાઢ્યું, રાઈટ? આ લીફ જે હતું એને તમે અલગ કર્યું, એની ઉપર આયોડીન નાખ્યું. આયોડીન જ્યારે તમે નાખો તો જે જગ્યાએ સ્ટાર્ચ બનતું હોય ત્યાં સ્ટાર્ચ સાથે બ્લુ કલરનું કોમ્પ્લેક્સ બનાવે છે. યાદ આવ્યું? આપણે આ ટેસ્ટ કરી હતી, આયોડીન ટેસ્ટ. ઓકે, તો જે પર્ણનો બહારનો ભાગ હતો, the leaf that was outside the jar will show you that purple color.
પર્પલ બ્લેક કલર જેવું થઈ જશે, જે બહારની તરફ હતું. ઓકે, એરના કોન્ટેક્ટમાં હતું. જે જારની અંદર હતું, એટલે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ જરા પણ નહોતું, એ જગ્યાએ તમને લીલા કલરનું જ પર્ણ દેખાશે. એનો મતલબ આ જગ્યાએ સ્ટાર્ચ જે છે એ બન્યું નથી. અથવા તો સ્ટાર્ચ ના બન્યું હોય એટલે ગ્લુકોઝ થી જ સ્ટાર્ચ બને, એનો મતલબ ગ્લુકોઝનું પણ સંશ્લેષણ થતું નથી, સિન્થેસિસ થતું નથી. This proves that carbon dioxide is required for photosynthesis. આ એક્સપેરિમેન્ટ થી આપણે શું પ્રૂવ કરીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તમારા પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી એક ગેસ છે. The last is light, એટલે કે પ્રકાશની જરૂર હોય છે. આના માટે પણ એક સિમ્પલ એક્સપેરિમેન્ટ છે. એક લીફ લેવાનું, એક પર્ણ લેવાનું, એની ઉપર તમારું બ્લેક પેપર છે કે ફોઇલ છે એનો એક ટુકડો કાપી અને આવી પટ્ટી દેવાની. હવે આ લીફને તમારે સનલાઇટની અંદર સવારથી સાંજ સુધી રાખવાનું. પછી શું કરશો? તો કે આ લીફ લઈ અને એક ટેસ્ટ ટ્યુબમાં નાખી એમાં આલ્કોહોલ નાખવાનું. ઓકે, આલ્કોહોલ નાખી અને થોડું બોઇલ કરશો એટલે એ થોડું સોફ્ટ પડી જશે. રાઈટ? હવે એ સોફ્ટ લીફ ઉપર જ્યારે તમે આયોડીન નાખશો તો એ પટ્ટી જ્યાં હતી એના અલાવા બધી જગ્યાએ તમને આવું બ્લુ બ્લેક કલર દેખાશે. એનો મતલબ એ બધી જગ્યાએ સ્ટાર્ચ બન્યો છે. ક્યાં નથી બન્યો? તો કે જ્યાં તમે પટ્ટી આડી રાખી હતી ત્યાં કાંઈ સ્ટાર્ચ બનશે નહીં. ઓકે, એ લીલુંનું લીલું જ રહેશે પર્ણ. આનો મતલબ કે ફોટોસિન્થેસિસ માટે લાઇટ જે છે એની જરૂર હોય છે. તો આવા એક્સપેરિમેન્ટ્સ તમે બેઝિક ભણેલા હશો, ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે. ઓકે, and these are important. શું કામ? તો કે આ લોજિકલ ક્વેશ્ચન્સ જ્યારે તમને પૂછે ને ત્યારે તમને આવડવા જોઈએ. એના માટે આ એક્સપેરિમેન્ટ એકવાર રીવિઝિટ કરવા ઇમ્પોર્ટન્ટ હતા. Now let us see the timeline of photosynthesis. એટલે કે ફોટોસિન્થેસિસ અથવા પ્રકાશ સંશ્લેષણની ઉપર જે ડિસ્કવરીઝ થઈ એ કયા સાલમાં, કેવી રીતના, કોણે કરી, એ બધું આપણે થોડું શીખીએ, એનું હિસ્ટ્રી. અગર તમને હરેક સાયન્ટિસ્ટની બધી ડિટેલ જોતી હોય તો અહીંયા નીચે જે આપેલી છે ને લિંક, આ લિંક તમે ખોલી શકો એમ છો અને you will be able to get the whole list. તમને આખું લિસ્ટ મળી જશે બધા સાયન્ટિસ્ટ. એમાં અમુક તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જરૂરી છે અને ઘણા બધા જે તમારે ભણવામાં નથી આવતા એવા બી એમાં લખેલા હશે. તો ખાલી જાણવા માટે કે ખાલી જોવા માટે અગર તમારે જોવું હોય તો પ્લીઝ યુઝ ધીસ લિંક. ઓકે, ચાલો we will start. So early experiments, પહેલા થયેલા એક્સપેરિમેન્ટ, સૌથી પહેલું નામ આવે જોઝેફ પ્રિસ્ટલી. રાઈટ? તમે જે બી રેફરન્સ બુકને રેફર કરતા હશો એમાં ટેક્સ્ટ બુકના અલાવા બી ઘણા બધા અલગ અલગ સાયન્ટિસ્ટના નામ આપેલા હશે. સૌથી પહેલા મારું એવું સજેશન છે કે જે એનસીઈઆરટીમાં આપેલું હોય ને, ટેક્સ્ટ બુકમાં આપેલું હોય એ બધા યાદ રાખવાના. અને એના અલાવા એ થઈ જાય, એ યાદ રહી જાય પછી એના અલાવા આપેલા, એના સિવાયના આપેલા સાયન્ટિસ્ટ જે છે એને નામ યાદ રાખવાની કોશિશ કરો. ઓકે, ફાઇન. ચાલો, we'll start with Joseph Priestley. Joseph Priestley જે છે in 1770 મતલબ 1770 માં he performed experiments that revealed essential role of air in growth of green plants. એને એવા શ્રેણીબદ્ધ એક્સપેરિમેન્ટ કર્યા જેમાંથી એમને એરનો રોલ કંઈ ખબર પડી. ઓકે, let us see what he did. એમણે એક કેન્ડલ લીધી, મીણબત્તી લીધી, એને પ્રજ્વલિત કરી. Okay, he lit the candle and then he placed a bell jar on it. એક બેલ જાર એની ઉપર ઊંધું કરી દીધું. થોડી વાર સુધી એ કેન્ડલ સળગી અને એના પછી એ એક્સટિંગ્વિશ થઈ ગઈ. ઓકે, now he did another experiment. એને એક ઉંદેડો લીધો, he took a mouse and he put it in the bell jar.
એણે જોયું કે થોડા ટાઈમ સુધી જીવિત રહે છે અને પછી the mouse dies. ઓકે, એ મરી જાય છે, મૃત્યુ પામે છે. In the third set of experiment, he took a mint plant. એક એને ફુદીનાનું નાનું છોડ લીધું અને એની સાથે એક આવી મીણબત્તી રાખી એને પ્રજ્વલિત કરી અને ઉપર આખું બેલ જાર ઢાંકી દીધું. એણે જોયું કે ઘણા ટાઈમ સુધી આ મીણબત્તી જે છે એ બુજતી નથી. ઓકે, it does not get extinguished. એ લાંબા સમય સુધી ચાલે છે. He did the similar experiment with the rat or the mouse. એણે માઉસ લીધો, નવો ઉંદેડો, એને આવા બેલજારની અંદર એક મિન્ટ પ્લાન્ટની સાથે રાખ્યું તો એણે જોયું કે આ ઉંદેડો બી જીવી જાય છે. આ બધા એક્સપેરિમેન્ટ ઉપરથી એણે એવું કીધું કે પ્લાન્ટ્સ જે છે, છોડ જે છે, એ એરમાં એવું કંઈક એડ કરે છે, એ હવામાં એવું કંઈક ઉમેરે છે કે જે આ સળગતી કેન્ડલ, મીણબત્તી અને આ જીવિત રેટ ઓર માઉસ જે છે એ યુઝ કરે છે. ઓકે, so plants restore to the air whatever breathing animals and burning candles remove. મતલબ પ્લાન્ટ્સ જે છે એ હવામાં એ વસ્તુઓનો ઉમેરો કરે છે જે સળગતી કેન્ડલ અને એક ઉંદેડો જે છે, જે જીવિત છે, એ રિમૂવ કરે છે, એ શોષણ કરે છે જે વસ્તુનું, એ પ્લાન્ટ્સ એમાં ઉમેરો કરે છે. So this was hypothesized by Joseph Priestley. એના પછી સેમ એક્સપેરિમેન્ટ પણ એમાં થોડા ફેરફાર કરવાવાળા સેકન્ડ સાયન્ટિસ્ટ હતા જાન ઇન્જનહાઉસ. ઓકે, એમણે શું કર્યું તો સેમ સેટઅપ જેવું જોઝેફ પ્રિસ્ટલીનું હતું એવું, પણ એને એકવાર એને લાઇટમાં રાખ્યું, પ્રકાશમાં રાખ્યું અને બીજી વખત એને અંધારામાં રાખ્યું. જ્યારે એને પ્રકાશમાં રાખવામાં આવ્યું તો he saw કે 7 દિવસ સુધી તમે કેન્ડલ બદલાવે રાખો તો કેન્ડલ જે છે એ સળગતી રહી શકે છે. જ્યારે તમે અંધારામાં રાખો એને તો કેન્ડલ જે છે એ એક્સટિંગ્વિશ થઈ જાય છે. ઓકે, એ સળગતી રહેતી નથી. આના ઉપરથી તમને ખ્યાલ પડે કે સનલાઇટ જે છે, પ્રકાશની એટલે સૂર્યપ્રકાશ જે છે એનો કેટલો અસર પડે છે ફોટોસિન્થેસિસ ઉપર. ઓકે, ચલો, તો he said that sunlight is essential. પ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ એ બહુ જરૂરી છે to the plants. That purifies the air fouled by burning candles. એટલે એ જે સળગતી કેન્ડલ અથવા તો જે શ્વાસ લેતું, શ્વસન કરતું એનિમલ છે એના દ્વારા જે કાંઈ બી એરની અંદર ખરાબ હવા ઉમેરવામાં આવે છે, જેને આપણે હવે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ, ત્યારે ખ્યાલ નહોતો. ઓકે, એ વસ્તુને પ્લાન્ટની એક એવી પ્રોસેસ છે, એક એવી કંઈક પ્રક્રિયા છે જે પ્યુરિફાઈ કરે છે. ઓકે, તો આ એમણે કીધું હતું. આના અલાવા એમણે બીજો એક એક્સપેરિમેન્ટ કર્યો એક્વેટિક પ્લાન્ટ સાથે. એક્વેટિક એટલે જલીય વનસ્પતિ સાથે. જલીય વનસ્પતિની સ્પેશિયાલિટી શું? તો તમે જોયું હશે ઘણા તળાવ હોય કે સી હોય, દરિયો હોય, એની અંદર બી તમને ઘણા બધી વનસ્પતિ જોવા મળે લીલા કલરની, રાઈટ? તો એવી એક એને વનસ્પતિ લીધી. એ વનસ્પતિને આવા એક પાણીથી ભરેલા જારની અંદર, એક આવા ફ્લાસ્કની અંદર રાખ્યું. હવે એ વનસ્પતિની ઉપર એમણે ઊંધી ફનલ રાખી અને એક ટેસ્ટ ટ્યુબ ગોઠવી. હવે થશે શું કે જેવું આ પ્રકાશ સંશ્લેષણ કરતું જશે એવું એમાંથી ઓક્સિજન બનશે, રાઈટ? તો ઓક્સિજન જે છે એ ગેસ જે છે એ લાઇટર હોય, હવા જે છે એ હળવી હોય પાણી કરતા, તો ડિસ્પ્લેસમેન્ટ જોવા મળશે પાણીનું. સ્પેશિયલી તમે ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર ક્યાંય ભણ્યા હોય, રાઈટ? ઇલેક્ટ્રોડ જે હોય એમાં એક જગ્યાએ હાઇડ્રોજન ભેગું થાય, એક જગ્યાએ ઓક્સિજન ભેગું થાય, ટેસ્ટ ટ્યુબ ઊંધી કરેલી હોય ત્યાં ઇલેક્ટ્રોડ ઉપર, એવું થોડું ઘણું યાદ આવે છે? સેમ વે આ ટેસ્ટ ટ્યુબમાં બી
જે બી એક્વેટિક પ્લાન્ટ ફોટોસિન્થેસિસ કરશે એમાંથી ઓક્સિજન રિલીઝ થશે અને એ ઉપર જમા થાય છે. આ ડાયાગ્રામ ઉપરથી તમને એ ખ્યાલ પડે કે જે તરફ પ્રકાશ પડી રહ્યો છે ત્યાં જ ખાલી આ ઓક્સિજન તમને જોવા મળે છે. જ્યાં પ્રકાશ નથી ત્યાં ઓક્સિજન નથી. તો he once again proved that sunlight is very essential. પ્રકાશ જે છે સૂર્યપ્રકાશ બહુ જરૂરી હોય છે. કંઈક આવા જ ટાઈપનું લાગે. આ જે છે એ જલીય વનસ્પતિ છે. ઇટ ઇઝ અ એક્વેટિક પ્લાન્ટ. અને એક્વેટિક પ્લાન્ટ ઉપર તમને આવા એર બબલ્સ, ઓકે, ઓક્સિજનના પરપોટા જેને કહેવાય એવા દેખાય. So this is what he saw. From this he showed that only the green part of plants could release oxygen in presence of light. એમણે એવું કીધું કે જે હરિત ભાગ હશે, લીલા કલરનો ભાગ હશે, only those parts of plant can release oxygen in presence of light. પ્રકાશના presence. Okay. Now after John Ingenhousz came Julius von Sack 1854 માં. આ જુલિયસ વોન સેક જે છે એણે ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવું એવિડન્સ આપ્યું, એવો પુરાવો આપ્યો કે પ્લાન્ટ્સની અંદર ગ્લુકોઝ બને છે. ઓકે, આ ગ્લુકોઝની ડિસ્કવરી તો એમણે લેટર ઓન કરી. સૌથી પહેલા તો એમને ખ્યાલ પડ્યો કે આની અંદર સ્ટાર્ચ જે છે એ બને છે. ફાઇન, સ્ટાર્ચ ઉપરથી એમને પછી એક્સપેરિમેન્ટ કરીને ખ્યાલ પડ્યું કે ગ્લુકોઝ બનાવવાનું કામ પ્લાન્ટ કરે છે. His later on studies showed that green substance in plants is located in special bodies. એટલે કે જે હરિત રંગનું દ્રવ્ય છે એ સ્પેશિયલ અમુક બોડીની અંદર, એટલે સ્પેશિયલ એનું સ્ટ્રક્ચર છે એની અંદર જોવા મળે છે. ઓકે, આ માઇક્રોસ્કોપની નીચે તમે જુઓ તો આ ટાઈપનું કંઈક દેખાય. પ્લાન્ટ દેખાય છે, પ્લાન્ટનો સેલ, વનસ્પતિનો કોષ. એની અંદર આ જે ગ્રીન કલરના રાઉન્ડ રાઉન્ડ છે એ કહેવાય છે ક્લોરોપ્લાસ્ટ, હરિતકણ. અને એની અંદર આવેલું છે ક્લોરોફિલ. રાઈટ? તો એમણે નામ નથી આપ્યા ક્લોરોફિલ ને ક્લોરોપ્લાસ્ટ, પણ એમણે એવું સ્ટડી કરી અને કીધું કે આવા પ્લાન્ટ સેલની અંદર લીલા કલરના આવા સબસ્ટન્સ જે છે એ આવા સ્પેસિફિક સ્ટ્રક્ચરની અંદર જોવા મળે છે. He found that green parts in plants is where glucose is made. એટલે કે જે ભાગ લીલા કલરના હશે ત્યાં જ ગ્લુકોઝ બને છે. અને ગ્લુકોઝનું સ્ટોરેજ તો સ્ટાર્ચના ફોર્મમાં થાય છે. Right? This we have already studied. So from these experiments till Julius von Sack, we come to know કે એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે સમીકરણ જે છે અત્યાર સુધી જે ખ્યાલ છે એ કેવું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર. પણ એ ખ્યાલ પડી ગયો કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે, પાણીની જરૂર છે, તમને શું બનશે તો CH2O એટલે કે કાર્બોહાઈડ્રેટ, આપણા કેસમાં ગ્લુકોઝ છે. ઓકે, જુલિયસ વોન સેકે કીધું એ પ્રમાણે અહીંયા સ્ટાર્ચ બી તમે લખી શકો પ્લસ ઓક્સિજન. આટલી ફોર્મ્યુલા છે, આવું કંઈક પ્રકાશ સંશ્લેષણ થાય છે એટલો ખ્યાલ હતો. રાઈટ? કોઈ બી પ્લાન્ટ હશે તો એ રૂટમાંથી મિનરલ્સ અને પાણીને ઉપરની તરફ ખેંચશે. સનલાઇટ ની એનર્જીમાં લાઇટ એનર્જી જે હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડને યુઝ કરી ગ્લુકોઝ બનાવે છે, ઓક્સિજનને મુક્ત કરે છે. રાઈટ? ધીસ ઇઝ ધ હોલ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ. પણ અત્યારે મિડલ ઓફ 19th સેન્ચુરી સુધી આપણને કેવું ખ્યાલ હતું તો કે ખાલી કાર્બન ડાયોક્સાઇડ ને પાણી gives you carbohydrate plus oxygen. આટલું જ ખ્યાલ હતું. Then in 1941 came a scientist called Cornelius van Niel, જેમણે પર્પલ અને ગ્રીન બેક્ટેરિયા ઉપર કામ કર્યું. પર્પલ ને ગ્રીન બેક્ટેરિયા શું હોય તો કે આમાં તમે જુઓ તો દેખાય છે અહીંયા જાંબલી કલરનું, આમાં બી જાંબલી કલરનું આ પાણીનો ફોટો છે ઉપરથી. રાઈટ?
તો એવા અમુક બેક્ટેરિયા હોય, સૂક્ષ્મ જીવાણુ હોય કે જેની અંદર આવો જાંબલી કલરનો પિગમેન્ટ હોય છે. ઓકે, અને એ જ ટાઈપના પર્પલ અને ગ્રીન બેક્ટેરિયા ઉપર એમણે કામ કર્યું. He showed that photosynthesis is a light dependent reaction, એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રકાશ ઉપર આધારિત એક પ્રક્રિયા છે જેમાં હાઇડ્રોજન એન્ડ ઇલેક્ટ્રોન ફ્રોમ અ સુટેબલ કમ્પાઉન્ડ, એટલે કે જેમાં હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પણ હાઇડ્રોજન દાતા માંથી તમને મળી આવે છે. અને ક્યાં યુઝ થાય છે તો કે ટુ રિડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનમાં આવું કોઈક હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ડોનર જે હોય, દાતા જે હોય, એ યુઝમાં આવે છે. It reduces carbon dioxide to carbohydrates. એટલે ફોટોસિન્થેસિસ એક એવી પ્રક્રિયા છે જેમાં હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન કોઈ પણ એક દાતા તરફથી તમને મળે છે અને એ શું કાર્ય કરે છે તો કે it reduces carbon dioxide to carbohydrate. આટલું ક્લિયર? એનું રિએક્શન જે છે એ હવે થઈ જાય છે આ H2A plus carbon dioxide gives you 2A plus CH2O plus H2O. ઓકે, આમાં કેમ A લખેલું છે એ હવે આપણે વાત કરીએ. આ પર્પલ અને ગ્રીન બેક્ટેરિયા જેમની સાથે એણે સ્ટડી કર્યું ને, એ બેક્ટેરિયા ઓક્સિજન રિલીઝ નથી કરતા, એ સલ્ફર રિલીઝ કરે છે. ઓકે, એલિમેન્ટલ સલ્ફર. તો એમણે જોયું કે બેક્ટેરિયા જે છે એ H2O ની જગ્યાએ, અને પેલા આપણે જોયું ને H2O plus CO2 gives CH2O plus O2, એની જગ્યાએ અહીંયા H2A. શું કામ તો કે આવા પર્પલ અને ગ્રીન બેક્ટેરિયા H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાપરે છે એઝ ઇલેક્ટ્રોન એન્ડ હાઇડ્રોજન ડોનર. ક્લિયર? સમજાય છે તમને? કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરવું છે, એમાં હાઇડ્રોજનનો ઉમેરો કરવો છે. એ હાઇડ્રોજન ક્યાંથી આવવા જોઈએ? તો એ હાઇડ્રોજનના દાતા જે છે એ પ્લાન્ટ્સ માટે H2O છે, વોટર છે, પણ ગ્રીન અને પર્પલ સલ્ફર બેક્ટેરિયા માટે H2S છે. એટલે અહીંયા એની અગર તમે સમીકરણ લખો કોમન તો થઈ જાય H2A plus CO2 will give 2A plus CH2O plus H2O. ફાઇન, સમજમાં આવે છે? ઓકે, આ થઈ ગયું એનું રિએક્શન. એના પછી બે સાયન્ટિસ્ટ હતા, રૂબેન એન્ડ કામન. આ બે જણાએ શું કામ કર્યું તો કે they tried to prove what Cornelius van Niel was saying. અગર કોર્નેલિયસ વાન નીલ સાચા હોય તો એનો મતલબ એવું થાય કે જે ઓક્સિજન બની રહ્યું છે એ પાણીમાંથી આવે છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી નહીં. આ થોડું સમજ પડે છે? અગર અહીંયા H2O હોય તો તમને અહીંયા ઓક્સિજન મળે, પણ અગર અહીંયા H2S હોય તો તમને અહીંયા સલ્ફર મળે. એનો મતલબ ગ્રીન અને પર્પલ સલ્ફર બેક્ટેરિયા જે છે એ ઓક્સિજનને છોડતા નથી, રાઈટ? તો ફ્રોમ ધીસ યુ કેન સે કે ઓક્સિજન જે છે જે પ્લાન્ટ રિલીઝ કરે છે એ કાર્બન ડાયોક્સાઇડમાંથી નહીં પણ H2O માંથી, પાણીમાંથી મળે છે. Hence, oxygen released by plants came from water and not from carbon dioxide, which was later proved by Rubin and Kaman by radioisotope technique. Radioisotope એટલે એવા રેડિયો સમસ્થાનિક જે છે આઇસોટોપ્સ જે છે કે જે અલગ અલગ ટાઈમ ઉપર તમને ખ્યાલ હોય તો આલ્ફા, બીટા, ગામા પાર્ટિકલ એવું રિલીઝ કરે, રેડિયેશન રિલીઝ કરે, રાઈટ? તો સાયન્સમાં ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. આ ફર્સ્ટ એક્સપેરિમેન્ટ જે છે એ રૂબેન અને માર્ટિન કામને કરેલું છે. સેમ્યુઅલ રૂબેન એન્ડ માર્ટિન કામન. એમણે કાર્બન ડાયોક્સાઇડ લીધું નોર્મલ, એમણે વોટર જે છે, પાણી જે છે એનું ઓક્સિજન રેડિયો એક્ટિવ લીધું. ઓકે, O18, એટલે કે એમાં કેટલા ન્યુટ્રોન વધારે છે? ચલો એ હોમવર્ક.
રાઈટ, કોઈ બી પરમાણુ હોય તો એમાં ન્યુટ્રોન પ્લસ પ્રોટોન થી બનેલું હોય. આવા જે બી સમસ્થાનિક રેડિયો સમસ્થાનિક હશે મીન્સ રેડિયો આઇસોટોપ હશે એની અંદર ન્યુટ્રોન નો નંબર વધારે હશે. તો આ ફાઇન્ડ આઉટ કરજો કેટલા ન્યુટ્રોન વધારે છે. ફાઇન. એનીવે આ O18 જે છે એ રેડિયો એક્ટિવ હોય છે. તો એને રેડિયો એક્ટિવ ઓક્સિજન એકવાર પાણીમાં ઉમેર્યું અને જોયું તો ખબર પડી કે જે શર્કરા બને છે, શુગર બને છે, એમાં ક્યાંય રેડિયો એક્ટિવિટી આવતી નથી. પણ જે ઓક્સિજન રિલીઝ થાય છે એમાં રેડિયો એક્ટિવિટી હોય છે ખરા. આ કોર્નેલિયસ વાન નીલે જે સાદી રીતના કીધું હતું, સાદી ભાષામાં કીધું હતું, એને પ્રોપર એક્સપેરિમેન્ટ સાથે પ્રૂવ કર્યું. ઓકે. સેકન્ડ એક્સપેરિમેન્ટ જે છે એમાં શું કર્યું તો કે કાર્બન ડાયોક્સાઇડના ઓક્સિજનને રેડિયો એક્ટિવ રાખ્યું અને સેમ પ્રકાશ સંશ્લેષણ પૂરું થયું એના પછી જોયું તો ઓક્સિજન જે રિલીઝ થાય છે એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળતી નથી, પણ જે શર્કરા બન્યું છે એની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. રાઈટ. So from this experiment you can prove that oxygen is released from water and not from carbon dioxide. Clear? Chalo. After that came Robert Hill. Robert Hill જે છે એમણે શું કર્યું તો કે ફર્સ્ટ ટાઈમ એમણે ક્લોરોપ્લાસ્ટનું આઇસોલેશન અલગીકરણ કર્યું. એને પ્લાન્ટ સેલમાંથી ક્લોરોપ્લાસ્ટને અલગ પાડ્યા અને પછી શું કર્યું તો he was able to prove, એમણે એવું પ્રૂવ કરી શક્યા કે ઓક્સિજન જે છે એ કાર્બન ડાયોક્સાઇડની એબ્સન્સમાં બી એ બનાવી શકે. કઈ રીતના કર્યું તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એબ્સન્ટ છે. ઓકે. એની અંદર એમણે આવું હાઇડ્રોજન ડોનર જે હતું, હાઇડ્રોજનનો દાતા હતું, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનનું, એ એડ કર્યું ક્લોરોપ્લાસ્ટ પાસે, પાણી ઉમેર્યું અને લાઇટની અંદર આ ક્લોરોપ્લાસ્ટને રહેવા દીધા. તો ફ્રોમ ધીસ હી સો કે ઓક્સિજન બની જ જાય છે પણ એની સામે કોઈ પણ જાતનું કાર્બોહાઈડ્રેટ બનતું નથી. ક્લિયર? તમને હવે યાદ આવે કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બોહાઈડ્રેટ બને અને વોટરમાંથી ઓક્સિજન, એવું જ આપણે હમણાં સમીકરણ ભણ્યા, રિએક્શન ભણ્યા. રાઈટ. તો એક રિડ્યુસિંગ એજન્ટ તમે આપો, કોઈ બી NADP જે છે અહીંયા રિડ્યુસિંગ એજન્ટ છે, ઓકે, એ આપો તો વોટરમાંથી ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે રિડ્યુસ થશે. આઈ થિંક તમને આ થોડો આઈડિયા તો હશે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે હોય એ પોતે રિડ્યુસ થાય પણ એ બીજાને ઓક્સિડાઇઝ કરે. ઓક્સિડાઇઝ કરવું એટલે શું તો કે કાં ઓક્સિજનનો ઉમેરો અથવા તો હાઇડ્રોજનનો રિમૂવલ, હાઇડ્રોજન એમાંથી કાઢી નાખવામાં આવે. રાઈટ. તો આમાં પાણી જે છે H2O જે છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થાય તો તમને ઓક્સિજન મળે. રાઈટ. તો આવા કોઈ બી જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એવા ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં NADP આપવામાં આવ્યું છે. આ NADP જે છે હાઇડ્રોજન લઈ લેશે H2O પાસેથી, becomes NADPH+H+ એન્ડ ઓક્સિજન જે છે પ્રોડ્યુસ થાય છે. આમાં કાર્બન ડાયોક્સાઇડની એબ્સન્સમાં પણ આ પ્રોસેસ થઈ શકે છે. આના ઉપરથી પ્રૂવ થાય છે કે ઓક્સિજન બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોતી નથી. ક્લિયર એવરીવન? Okay. So in conclusion, we have the final reaction. 6 molecules of carbon dioxide plus 6 molecules of water in presence of chlorophyll under sunlight gives you glucose C6H12O6 plus 6 oxygen molecules. Okay. તો આ થઈ ગયું તમારા photosynthesis overall reaction. It is important to note, ધ્યાન રાખવાની જરૂર છે શું તો કે આ સિંગલ સ્ટેપ રિએક્શન નથી, આ એક ધડાકે થઈ જવા વાળું રિએક્શન નથી. ઓકે, ઇટ ઇઝ અ મલ્ટી સ્ટેપ પ્રોસેસ, એટલે ઘણા બધા સ્ટેપ્સમાં થવા વાળી પ્રોસેસ છે. Now if we talk about importance of photosynthesis, શું કામ આ પ્રકાશ સંશ્લેષણ ઇમ્પોર્ટન્ટ છે? તો first thing, it is the primary source of food on earth.
એટલે કે આખી પૃથ્વી ઉપર એ પ્રાઇમરી એટલે કે સૌથી બેઝનો સૌથી પહેલો સોર્સ છે ફૂડનો. Okay, for everybody in the on the earth. And second thing, it is responsible for release of oxygen. એ ફૂડ ના અલાવા ઓક્સિજન બી પ્રદાન કરે છે, which is required by all living organism. Okay, તો આ બે રીઝન થી ફોટોસિન્થેસિસ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, next time we will start with what is chloroplast or what are the photopigments, એટલે કે કયા રંજક દ્રવ્યો છે અને ઘણું બધું એના અલાવા આપણે શીખીશું. બટ માય સજેશન ઇઝ કે આજે તમે જે બી ભણ્યા, ઓકે, સાથે સાથે પ્લીઝ નોટ બનાવજો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, રાઈટ? આટલું કામ કરો. હું તમને સમજાવતી જાઉં એટલું સાથે સાથે તમે બી મહેનત કરશો તો ઇઝીલી તમે કોઈ બી એક્ઝામ હશે ક્લિયર કરી શકશો, કોઈ બી ટોપિક હશે ઇઝીલી યાદ રાખી શકશો. તમારે મહેનત તો કરવી પડશે. ઓકે, 10th માં કઈ રીતે એના કરતા થોડી વધારે. ફાઇન, અત્યારે સાથે સાથે કામ કરશો તો વાંધો નહીં આવે. ફોર એક્ઝામ્પલ, આજે જે બી સાયન્ટિસ્ટના નામ અને એમણે શું એક્સપેરિમેન્ટ કર્યા છે, શું એનું કન્ક્લુઝન થયું, એટલે કે શું તારણ નીકળી આવે છે, એ બધું એક ટેબલ બનાવો તમારી નોટબુકમાં, રાઈટ? યોર name of scientist, experiment and conclusion. Okay, so this will be homework for today. આટલું કરવાનું જ છે, right? See you next time.